પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ઉપર કડક અંકુશ લાવવા માટે ડ્રાઈવ ચાલી રહી છે, જે અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે સદારામ મેવારામ નામનો શખ્સ રાજસ્થાન તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સફેદ રંગની કારમાં ભરી બડોદરા રણ માર્ગેથી રાપર ફતેહગઢ નર્મદા કેનાલ તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ફોર્ચ્યુનર કાર આવતા તેને અટકાવવાના પ્રયાસ કરાયા હતા. જો કે કાર ચાલકે ગાડી રિવર્સમાં લઈ નાસવાનો પ્રયાસ કરતા લોખંડના પાઇપ સાથે અથડાઈ ગયો હતો અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા કારની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 3,684 બોટલ, ક્વાર્ટર અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 13,29,000નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.